સોરી, ટેકનિકલ ડિફિકલ્ટીઝના લીધે વિડીયોમાં થોડોક લોચા ઉલ્ફત થઈ ગયો. તો લાસ્ટ સ્ટેટમેન્ટ છે આપણું, ગેસ અ પોસિબલ રીઝન વાય વોટર હેઝ અ મચ ગ્રેટર ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 80 ધેન સે માઇકા ઇક્વલ્સ ટુ 6. હવે બે કેસમાં તમને યાદ હોય તો વોટરને આપણે છે ને પોલાર મોલેક્યુલ કીધું હતું. H2O છે ને પોલાર મોલેક્યુલમાં આવતું હતું. ઇટ મીન્સ એની પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ નહીં હોય ને તો પણ કંઈક ડાયપોલ મોમેન્ટ હશે. ઇટ હેઝ સર્ટેન નેટ ડાયપોલ મોમેન્ટ વેધર ઓર નોટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રેઝન્ટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ હોય કે ના હોય એને કંઈક ડાયપોલ મોમેન્ટ મોલેક્યુલ પાસે હશે જ. બરોબર, આખા ઓબ્જેક્ટની વાત નથી કરતો, ખાલી એક મોલેક્યુલની વાત કરીએ છીએ. તો આ કેસમાં માઇકા શું છે તો કે માઇકા ડાઇલેક્ટ્રિક છે, ઇન્સ્યુલેટર છે. તો એમાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ હશે તો જ એના માટે આપણને કંઈક મોમેન્ટ છે, એ ડાયપોલ મોમેન્ટ છે એ જોવા મળશે. રાઈટ, તો એનું સ્ટેટમેન્ટ સિમ્પલ છે. આપણે લખવાનું છે વોટર હેઝ પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ વેર માઇકા ડઝ નોટ. Still, some microscopic principles are used to determine the dielectric constant of a material which is out of our syllabus. બહુ એમાં ડિટેલમાં પડવાનું નથી. રીઝન પૂછે તો ખાલી એટલું સિમ્પલ આપી દેવાનું કે વોટર છે એમાં ડાયપોલ મોમેન્ટ ઓલરેડી પ્રેઝન્ટ જ હોય છે, જ્યારે માઇકામાં હોતી નથી. બરોબર, ઇન્સ્યુલેટર ઓબ્જેક્ટમાં ઇન્સ્યુલેટર છે એ એમાં નથી હોતી, એટલે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એ માઇકાનો લેસ છે અને વોટર માટે એ વધારે છે. રાઈટ, તો આટલું સિમ્પલ સ્ટેટમેન્ટ હતું. એના પછીનો ક્વેશ્ચન છે 2.32. અ સિલિન્ડ્રિકલ કેપેસિટર હેઝ ટુ કોએક્શિયલ સિલિન્ડર્સ ઓફ લેન્થ 15 સેન્ટીમીટર એન્ડ રેડિયસ 1.5 એન્ડ 1.4 સેન્ટીમીટર્સ રિસ્પેક્ટિવલી. ઇટ મીન્સ એક જે સિલિન્ડર છે એની રેડિયસ લેસ છે 1.4 છે અને એકની 1.5 છે, પણ બે કોએક્શિયલ છે. ઇટ મીન્સ બેની જે એક્સિસ છે, મેઇન એક્સિસ, એ કોમન છે, બે શેર કરે છે. ધ આઉટર સિલિન્ડર ઇઝ અર્થ and the inner cylinder is given a charge of 3.5 microcoulomb. હમણાં જ આપણે સ્ફિયરવાળા જ સમ જોયો. આઉટર શેલ છે એ અર્થ હતી, બરોબર, આમાં એવું કંઈ નથી. સોરી, આમાં પણ સેમ જ છે, પણ આમાં સ્ફિયર નથી, સિલિન્ડર છે. રાઈટ, અને ઇનર જે સિલિન્ડર છે એમાં 3.5 માઇક્રોકુલમનો ચાર્જ આપણે ડિપોઝિટ કર્યો છે. તો ડિટરમાઇન ધ કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ એન્ડ ધ પોટેન્શિયલ ઓફ ધ ઇનર સિલિન્ડર. નિગ્લેક્ટ એન્ડ ઇફેક્ટ્સ. બરોબર, આપણે એન્ડ ઇફેક્ટ્સ જે કંઈ પણ થાય છે એને નિગ્લેક્ટ કરવાની છે અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ એન્ડ પોટેન્શિયલ ઓફ ધ ઇનર સિલિન્ડર. આઉટર સિલિન્ડર તો અર્થ છે એટલે એનું પોટેન્શિયલ 0 થશે. હવે આ વસ્તુ છે ને આપણા માટે નવી છે, એટલે આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરવાની છે. ફોર સિલિન્ડ્રિકલ કેપેસિટર વિચ હેઝ લેન્થ L, ઇનર રેડિયસ A, આઉટર રેડિયસ B, equation for capacitance is 2 pi epsilon 0 L upon ln B upon A. ln means natural log, જેનો બેઝ E હોય, log to the base E, એને આપણે નેચરલ લોગ કહીએ છીએ ln. નાવ લેન્થ ઓફ ધ સિલિન્ડર છે 15 સેન્ટીમીટર. ઇનર રેડિયસ છે એને આપણે કીધું છે સ્મોલ a, આઉટર રેડિયસને સ્મોલ b, સો b ઇઝ ગ્રેટર દેન a. હવે ગ્રેટર જે રેડિયસ છે એ 1.5 છે, લેસર છે એ 1.4 છે ઇનર. હવે ડિનોમિનેટરમાં છે ln b upon a, તો એની આપણે સેપરેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. હવે આપણી પાસે ટેબલ છે એ log ટુ ધ બેઝ 10 માટેની વેલ્યુઝ આપશે ને આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે log ટુ ધ બેઝ e માટે વેલ્યુ. તો આપણે એને મલ્ટિપ્લિકેશનમાં મૂકશું 2.303. પ્રિવિયસલી પણ આપણે આ વસ્તુ જોઈ છે, કરી છે અને કેમેસ્ટ્રીમાં પણ આવે છે. રાઈટ, તો 2.303 ઇન્ટુ log બેઝ 10 b upon a. હવે લોગનો રૂલ આપણને યાદ છે, નેગેટિવ સાઇન હોય વચ્ચે, સબસ્ટ્રેક્શન હોય તો એને આપણે ડિનોમિનેટરમાં લઈ શકીએ અને ડિનોમિનેટરમાં હોય તો એને આપણે સબસ્ટ્રેક્શનમાં પણ લઈ શકીએ. તો અહીંયા b upon a છે તો એને આપણે log b માઇનસ log a લખીએ ટુ ધ બેઝ 10. હવે b છે 1.5, a છે 1.4, એના લોગ આપણે ફાઇન્ડ આઉટ કરશું લોગ વેલ્યુ, તો મળશે રિસ્પેક્ટિવલી 0.1761 અને 0.1461. સબસ્ટ્રેક્ટ કરશું, મલ્ટીપ્લાય કરશું 2.303 સાથે, તો આન્સર આવશે 0.06909. તો આ તમને વેલ્યુ મળી છે ln b upon a ની. રાઈટ, હવે એને આપણે પ્લેસ કરી દઈએ આ કેપેસિટરના ઇક્વેશનમાં 2 pi epsilon 0 L upon ln b upon a. હવે ln b upon a તો તમને ખબર છે, બટ 2 pi epsilon 0 ની જગ્યાએ છે ને આપણને 4 pi epsilon 0 ની વેલ્યુ ખબર છે, એને આપણે 1 upon k કહીએ છીએ ને k ની વેલ્યુ 9 × 10⁹ છે. તો હું શું કરું,
ન્યુમરેટર ને ડિનોમિનેટરને છે ને 2 સાથે મલ્ટીપ્લાય કરી નાખું, એટલે કે ટર્મને 2 સાથે મલ્ટીપ્લાય અને 2 સાથે ડિવાઈડ કરી નાખું. તો 4πε0 ને હું 1/9 × 10⁹ લખી શકું. L એટલે કે લેન્થ ઓફ ધ સિલિન્ડર 15 સેન્ટીમીટર. સેન્ટીમીટર મીન્સ 10⁻² મલ્ટિપ્લિકેશનમાં આવશે, મીટરમાં કન્વર્ટ કરશો તો. ડિનોમિનેટરમાં 2 તો છે જ અને ln b/a 0.06909. તો હવે કેપેસિટન્સ માટે આન્સર તમને મળશે 12.06 × 10⁻11 વિચ મીન્સ 1.2 × 10⁻10 ફેરેડ. રાઈટ. 0.12 નેનો ફેરેડ પણ લખી શકો અથવા 120 પાઇકો ફેરેડ પણ લખી શકો, જે રીતે લખો હોય આન્સર. રાઈટ. સિમ્પલી આ રીતે લખશો તો પણ ચાલશે. હવે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો V. તો આઉટર શેલ છે, આઉટર સિલિન્ડર છે, એ તો અર્થડ છે, એટલે એનું પોટેન્શિયલ તો 0 થઈ જશે. ઇનર શેલ છે એનો જ પોટેન્શિયલ તમને મળશે, જે થશે Q/C. ટોટલ ચાર્જ તમને પહેલેથી આપી દીધો છે 3.5 માઇક્રોકુલમ અને ડિવાઈડ બાય C જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું 1.2 × 10⁻10. તો તમને પોટેન્શિયલ મળશે 2.9 × 10⁴ વોલ્ટ. આ બધા જ કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરથી તમારે જાતે કરવાના છે. રાઈટ. તો હવે વાત આવે 2.33ની. 2.33માં પ્રોબ્લેમ આપણને આવો કંઈક આપ્યો છે. A parallel plate capacitor is to be designed with a voltage rating of 1 kV. વોલ્ટેજ પહેલાથી આપી દીધા છે 1000 વોલ્ટ. Using a material of dielectric constant 3 and dielectric strength about 10⁷ વોલ્ટ પર મીટર. હવે જો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપી દીધો છે 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપી દીધી છે 10⁷. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે કોને કહેતા હતા? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતા એક લિમિટ એવી આવશે કે પછી ઇલેક્ટ્રિક ચાર્જીસનું લીકેજ ચાલુ થઈ જશે, આયોનાઇઝેશન ઓફ એર. યાદ છે આવું બધું? તો ઇટ મીન્સ આપણે 10⁷ વોલ્ટ પર મીટરથી વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ જઈ શકશું નહીં. રાઈટ. અને હજી એક સ્ટેટમેન્ટ છે, ફોર સેફટી વી શુડ લાઇક ધ ફિલ્ડ નેવર ટુ એક્સીડ. ઓબ્વિયસલી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલાથી એક્સીડ કરે એવું તો ઇમેજિન કરશું જ નહીં, એવી પોસિબિલિટી જ ન આવવી જોઈએ. તો આપણે સેફ સાઇડ માટે ઓનલી જે એની ટોટલ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ને એનું 10% જ લઈએ છીએ. સો સે 10% ઓફ ધ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરોબર. તો એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે મેક્સિમમ અલાવેબલ ઇલેક્ટ્રિક ફિલ્ડની લિમિટ 10⁷, એનું ઓનલી આપણે 10% જ રાખશું. બરોબર. જે આપણે વાત કરી હતી ફેક્ટર ઓફ સેફટી, નોર્મલ આપણને એવું કહે કે ધીસ લિફ્ટ ઇઝ ફોર 4 પર્સન ઓર 6 પર્સન ઓનલી. એમાં 8 જણા ગલાણા હોય, મીન્સ 8 જણા એક સાથે ટ્રાવેલ કરતા હોય. બરોબર. તો સેફ સાઇડથી ત્યાં 6 પર્સન માટે મેક્સિમમ 400 kg એટલા માટે લખ્યું હોય કે એકચ્યુઅલ બેર તો કરી શકે 800,000 kg. બટ પ્રોબ્લેમ શું થશે કે એટલો બધો વધારે વેઇટ છે એ બેર કરશે તો સામે એની લાઈફ છે એ ઓછી થઈ જશે, એક્સિડન્ટ થવાની પોસિબિલિટીઝ બહુ વધી જશે. તો એટલે સેફ સાઇડ ઓટો રિક્ષા હોય અતુલ છકડો, એમાં જનરલી એવું કહે કે 7 પેસેન્જર બેસાડી શકાય. બરોબર. કેટલા બેઠા હોય? 10-15, મજા આવે એટલા બેઠા હોય એમ. બરોબર. તોય ચાલે છે નહીં, બિકોઝ આપણે ટોટલ એની સ્ટ્રેન્થ છે ને એ ફૂલ સ્ટ્રેન્થ ઉપર આપણે એને રન નથી કરવાનું, ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે. તો આપણે એની અલાવેબલ લિમિટ છે એનું ઓનલી આપણે 10% જ રાખીએ છીએ. બરોબર. સો વોટ મિનિમમ એરિયા ઓફ ધ પ્લેટ ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ અ કેપેસિટન્સ ઓફ 50 પાઇકોફેરેડ. ફાઇનલ કેટલું કેપેસિટન્સ રાખવું છે ને એ તમને આપી દીધું છે. એરિયા અનનોન છે, આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ચાલો ફાઇન્ડ આઉટ કરી બતાવીએ. મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ શુડ બી 10% ઓફ ધ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે 10% ઓફ 10⁷ કેટલું થશે? પર્સન્ટેજ મીન્સ ડિવાઈડ બાય 100 કરવા પડે ને, તો એ થશે 10⁶ વોલ્ટ પર મીટર. ઇટ મીન્સ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણા કેસમાં કેટલું આવશે? 10⁶ વોલ્ટ પર મીટર. ના, આપણી પાસે જો ડાઇલેક્ટ્રિક મીડિયમનો યુઝ કરો તો કેપેસિટન્સ K ટાઈમ્સ થઈ જાય. કોના કરતાં K ટાઈમ્સ થઈ જાય? તો કે જ્યારે ત્યાં એમ્પ્ટી સ્પેસ હોય ત્યારના કમ્પેરમાં એ K ટાઈમ્સ થઈ જશે. તો કેપેસિટન્સ ઇક્વલ્સ ટુ KC ε0 A/d મલ્ટીપ્લાય વિથ K. હવે D એટલે ડિસ્ટન્સ, સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, પોટેન્શિયલ અને ડિસ્ટન્સ ત્રણ વચ્ચેનો આપણી પાસે રિલેશન છે V ઇક્વલ્સ ટુ ED, જેમાંથી D ને લીડ બનાવો તો D ઇક્વલ્સ ટુ થશે V/E. નાવ એને આપણે
ઇક્વેશનમાં પ્લોટ કરી દઈએ તો એપ્સિલોન 0 એ અપોન વી અપોન ઈ, તો ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં, તો સી ડેશ થઈ જશે એપ્સિલોન 0 એ ઈ કે અપોન વી, જેમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ, તો એને લીડ બનાવીએ, તો સી ડેશ વી અપોન એપ્સિલોન 0 ઈ કે. અહીંયા સી ડેશ શું છે તો કે ફાઇનલ કેપેસિટન્સ જે આપણે જોઈએ છીએ વિચ ઇઝ 50 પાઇકોફેરેડ, રાઈટ. પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ટુ પ્લેટ્સ 1 કેવી, ઇટ મીન્સ 1000 વોલ્ટ આપેલું જ છે. એપ્સિલોન 0 વી ઓલરેડી નો ઇટ્સ વેલ્યુ. ઈ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચ ઇઝ going to be used in this case 10% of dielectric strength which is 10⁶ volt per meter, and K is what, dielectric constant which is 3 in this case. તો બધી વેલ્યુઝ આપણે પ્લોટ કરીએ તો આપણને આન્સર મળશે એરિયાનો 1.9 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર, અને પોઈન્ટ શિફ્ટ કરીએ તો થશે 19 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર, વિચ મીન્સ 19 સેન્ટીમીટર સ્ક્વેર પણ આપણે એને લખી શકશું, રાઈટ. તો each and every plate should be of 19 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા. આટલા એરિયાની પ્લેટ્સ હશે તો તમારે જોઈએ એ મટીરિયલ, જોઈએ એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ, જોઈએ એ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, આપણે બધું યુઝ કરીએ તો તમને 50 પાઇકોફેરેડનું કેપેસિટન્સ મળશે ફાઇનલ રિઝલ્ટન્ટ, રાઈટ. તો બહુ ઇઝી સમ હતો કમ્પેરેટિવલી. હવે આપણે વાત કરશું 2.34ની. તો 2.34માં પાછા ઘણા બધા આપણે ફિગર ડ્રો કરવાની આવશે. તો ડિસ્ક્રાઇબ સ્કીમેટિકલી ધ ઇક્વિપોટેન્શિયલ સર્ફેસીસ કોરસ્પોન્ડિંગ ટુ, એમાં ફર્સ્ટ છે અ કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ ઝેડ ડિરેક્શન. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કોન્સ્ટન્ટ છે ઝેડ ડિરેક્શનમાં. હવે આપણે થોડીક ફિગર બ્લર થઈ ગઈ છે પણ રીડેબલ છે, બરોબર, છતાં હું ડ્રો કરી નાખું છું બાજુમાં. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે, ઇન વિચ ડિરેક્શન, ઝેડ. તો એને પરપેન્ડિક્યુલર આ વાય થશે ને એને પરપેન્ડિક્યુલર એક્સ થશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ કોન્સ્ટન્ટ છે ઇન ઝેડ ડિરેક્શન. ઇટ મીન્સ ઝેડ ડિરેક્શનમાં તમે ગમે એટલું ટ્રાવેલ કરશો ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ જ રહેશે. તો તમે જે એક્સ વાય પ્લેન હશે ને, એક્સ વાય પ્લેનને પરપેન્ડિક્યુલર કોઈ પણ પ્લેન લ્યો, હા, એક્સ વાયને પરપેન્ડિક્યુલર કોણ થશે, સોરી, એક્સ વાયને પરપેન્ડિક્યુલર કોણ થશે તો કે એક્સ વાયને પરપેન્ડિક્યુલર થશે ઝેડ, રાઈટ. તો આ હું પ્લેન ડ્રો કરું છું જે કોને પેરેલલ છે તો કે એ એક્સ વાય પ્લેનને પેરેલલ છે, જો છે. તો આવા બધા જેટલા તમે ડ્રો કરશો ને એ બધા શું છે, ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ છે, વેર ઈ ઇઝ કોન્સ્ટન્ટ ઇન ઝેડ ડિરેક્શન. ઈ છે એ કોન્સ્ટન્ટ છે ઇન ઝેડ ડિરેક્શન. એટલે આટલી ફિગર ડ્રો કરશું તો આપણો આન્સર સાચો પડી જશે, બીકોઝ વી હેવ ટુ ડ્રો ધ ડાયાગ્રામ ફોર ઇટ, રાઈટ. એના પછી છે a field that uniformly increases in the magnitude but remains in constant in z direction, right. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે it is uniformly increases, right, in magnitude but remains in the same direction. direction change નથી થતી, magnitude change થાય છે, right. તો it will be same as A, but as the electric field increases the surfaces are closer to each other. It means same figure draw કરવાની થશે, right, but જેમ હાઇટ ઇન્ક્રીઝ થતી જશે ને, રાઈટ, એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થશે ને તો આ પોટેન્શિયલ જે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ છે ને એ એકબીજાની નજીક આવતી રહેશે. ઇટ મીન્સ બે વચ્ચેનું જે સેપરેશન છે ને એ સેપરેશન ડિક્રીઝ થતું જશે, બરોબર. તો એને આપણે ડાયાગ્રામેટિકલી ડ્રો ના કરીએ અને ખાલી વર્ડ્સમાં લખી નાખશું કે એઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝીસ ધ સરફેસીસ આર ક્લોઝર ટુ ઈચ અધર, રાઈટ. એટલું સ્ટેટમેન્ટ આપણે લખી નાખશું તો પણ આપણો આન્સર સાચો પડશે. એના પછી થર્ડ છે અ સિંગલ પોઝિટિવ ચાર્જ એટ ધ ઓરિજિન. આના માટે આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ઓરિજિન ઉપર એક ચાર્જ છે, સિંગલ ચાર્જ, રાઈટ. હવે એનાથી તમે કોઈ પણ આર રેડિયસના ડિસ્ટન્સ ઉપર જાશો તો બધી જ ડિરેક્શનમાં પોટેન્શિયલ કેવું હશે, સેમ. આ બાજુ આ ડિસ્ટન્સે જાઓ, 360માં કોઈ પણ બાજુ, આ તો આપણે 2 ડાયમેન્શનલ ડ્રો કર્યું છે. 3 ડાયમેન્શનમાં પણ જાશો તો બધી જ જગ્યાએ
તમને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કેવું મળશે? સેમ. અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સેમ હોય ઇટ મીન્સ એ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. તો આના માટે લખી શકાય આવી ફિગર ડ્રો કરીને કે કોન્સેન્ટ્રિક સ્ફિયર્સ સેન્ટર્ડ એટ ધ ઓરિજિન, જેનું સેન્ટર ઓરિજિન એટલે કે ચાર્જ હોય એવા કોઈ પણ તમે સ્ફિયર લઈ લેશો 3 ડાયમેન્શનમાં, તો એ બધાની સરફેસ ઉપર તમને પોટેન્શિયલ સેમ મળશે. ઇટ મીન્સ દે ઓલ આર ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ, રાઈટ. એના પછી લાસ્ટ છે અ યુનિફોર્મ ગ્રીડ કન્સિસ્ટિંગ ઓફ લોંગ ઇક્વલી સ્પેસ પેરેલલ ચાર્જ વાયર્સ ઇન અ પ્લેન. હવે યુનિફોર્મ ગ્રીડ કન્સિસ્ટિંગ ઓફ લોંગ ઇક્વલી સ્પેસ પેરેલલ ચાર્જ વાયર્સ. હવે ગ્રીડ આપણે કોને કહીએ છીએ? તો કે ગ્રીડ એટલે જાળી છે, બરોબર. આમ બહુ મોટા મોટા વાયર્સ છે જેમાં ચાર્જીસ પાસ થાય છે. દે ચાર્જ વાયર પાસ નથી થતા બટ દે આર ધેર, રાઈટ. ચાર્જ વાયર્સ આર ધેર. હવે આમાં શું થશે? અ પિરિયોડિકલી વેરિંગ શેપ નિયર ધ given grid is the equipotential surface. This shape gradually reaches the shape of planes parallel to grid at the longer distances. સેમ જ થશે. નજીક હશે ને પોઈન્ટ, આ 3 ડાયમેન્શનની વાત છે. સપોઝ કે આ વાત કરીએ તો આ XY પ્લેન છે. ફોર એક્ઝામ્પલ આ ગ્રીડ છે એ XY પ્લેન છે, તો Z એક્સિસ આ ડિરેક્શનમાં થશે, આ X છે, આ Y છે, બરોબર, આ Z થશે. તો આ કેસમાં શું થશે? સ્ટાર્ટિંગમાં એની નિયર હાઇટમાં તમે જેમ ઇન્ક્રીઝ થતા જશો એમ શું થતું જશે? તો ઇક્વિપોટેન્શિયલ છે ને એ સેમ થતું જશે પેરેલલ ટુ ગ્રીડ. પણ જેમ નજીક આવશો ને એમ અનઇવન શેપ થશે બિકોઝ ડિસ્ટન્સ છે એ ડિક્રીઝ થાય છે. તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે નિયર ટુ ગ્રીડ છે ને તમે એનો શેપ પ્રેડિક્ટ નહીં કરી શકો. નિયર છે એ તમને ધેર શેપ વિલ પિરિયોડિકલી વેરિંગ, બરોબર. બટ જેવું દૂર જશે એવા એ શું થઈ જશે? દૂર જઈને ધેર શેપ વિલ બી પેરેલલ ટુ ગ્રીડ, બરોબર, એટ લોંગર ડિસ્ટન્સીસ ઓર લાર્જર ડિસ્ટન્સીસ. તો પેરેલલ ટુ ગ્રીડ એટ લાર્જર ડિસ્ટન્સીસ, એ વસ્તુ આપણે આમાં લખી શકીએ. તો આ વાત કરી આપણે 2.34ની 34. હવે વાત કરીએ 2.35ની. In a Van de Graaff generator, a spherical metal shell is to be a 15 into 10 raised to 6 volt electrode. The dielectric strength of the gas surrounding the electrode is 5 into 10 raised to 7 volt per meter. What is the minimum radius of the spherical shell required? Right? હવે આ કેસમાં આપણે આ સમ છે ને આપણે હમણાં જ જોયો, બરોબર, બટ એની થિયરી ટાઈપમાં આપણે એ વસ્તુ જોઈ. આપણે શું કરવાનું છે? તો કે એક રોડ હોય આપણે એને સરાઉન્ડ કરવાનો છે વિથ સરફેસ, સ્ફિયરિકલ સરફેસ. તો આ કેસમાં આપણી પાસે V ઇક્વલ્સ ટુ ED આવું એક રિલેશન છે. V ઇક્વલ્સ ટુ ED, જ્યાં D શું છે? તો કે ડિસ્ટન્સ છે. હવે અહીંયા તમે શું કરો છો? એક રોડ છે એને તમે સરાઉન્ડ કરો છો, તો આ છે એ રેડિયસ થઈ જશે, રેડિયસ ઓફ ધ સ્ફિયર, રાઈટ. તો અહીંયા ડિસ્ટન્સના પ્લેસ ઉપર હું એ શું કરી નાખું છું? રેડિયસ લખી નાખું છું. V ઇક્વલ્સ ટુ E ડોટ R. તો આમાંથી જો મારે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવી હોય તો R ઇક્વલ્સ ટુ હું V અપોન E લખી શકું સિમ્પલી, આરને લીડ બનાવું. હવે આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની જ વેલ્યુ પ્લોટ કરવાની છે. તો શું થશે? તો કે જેમ જેમ E ઇન્ક્રીઝ થતું જશે એને અકોર્ડિંગ આપણે V પણ ઇન્ક્રીઝ કરવાનું છે, રાઈટ. હવે તમે V અને E જો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ન કરી શકો તો તમે આરને મેન્ટેન કરી શકો. તો અહીંયા તમને V અને E બેય આપી દીધા છે. એની માટે રિક્વાયર્ડ ડિસ્ટન્સ આર કેટલું છે ને એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. V અને E ઉપર તમારો કંટ્રોલ નથી પણ તમે રેડિયસ ઓફ સ્ફિયર છે ઇન્ક્રીઝ કરી શકો. તો આ કેસમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ગેસ કેટલી છે? 5 into 10 raised to 7. તો આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે કે આટલું મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બેર કરી શકશે. અને પોટેન્શિયલ તો ઓલરેડી ગિવન છે જ 15 into 10 raised to 6. તો કેટલી રેડિયસ રાખવી પડે એના આપણે સિમ્પલી R ઇક્વલ્સ ટુ V અપોન E માં પ્લોટ કરી દઈએ અને આન્સર મળી જશે તમને 0.3 મીટર વિચ ઇઝ 30 સેન્ટીમીટર. બહુ જ સિમ્પલ સમ છે, ખાલી કોન્સેપ્ટ આપણે સમજવાનો છે કે જો રેડિયસ લેસ હશે તો શું થશે? તો કે જો રેડિયસ લેસ હશે V ઇક્વલ્સ ટુ E ઇન્ટુ R, બરોબર,
તો આ કેસમાં જો રેડિયસ લેસ હશે તો પોટેન્શિયલ ડિક્રીઝ થઈ જશે, રાઈટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તો એઝ ઇટ ઇઝ જ રાખવું પડશે. તો પોટેન્શિયલ આપણે ડિક્રીઝ નથી થવા દેવાનું. ઇટ મીન્સ આપણે સેમ છે અને આર ઇન્ક્રીઝ કરવી પડશે. તો રેડિયસ કેટલી રાખવી પડશે? 0.3 મીટર ઓર 30 સેન્ટીમીટર. એના પછી 36 છે. A small sphere of radius r1 and charge q1 is enclosed by a spherical shell of radius r2 and charge q2. Show that if q1 is positive, charge will necessarily flow from the sphere to the shell when the two are connected by a wire, no matter what the charge q2 on the shell is. હવે સિમ્પલ આપણે વાત કરીએ. તમને શું કીધું છે? A small sphere of radius r1 is enclosed by a spherical shell of radius r2. હવે આની ઉપર ચાર્જ q1 છે અંદરની બાજુ, બહાર ચાર્જ છે એ q2 છે. હવે જો તમે એને વાયરથી કનેક્ટ કરો તો ચાર્જ વિલ ઓલવેઝ ફ્લો ફ્રોમ ધ સ્ફિયર ટુ ધ શેલ. સ્ફિયર આ છે, રાઈટ, આ શેલ છે. તો ઓલવેઝ આ જ ડિરેક્શનમાં ચાર્જ ફ્લો થવો જોઈએ ઇફ q1 ઇઝ પોઝિટિવ. જો એવી કન્ડિશન આપી છે, ઇટ મીન્સ જે અંદર સ્ફિયર છે ને એની ઉપરનો ચાર્જ પોઝિટિવ હશે ને તો ફ્લો ઓલવેઝ અંદરના સ્ફિયરથી આઉટર શેલ તરફ જ થશે, બરોબર. ફ્લો એ ડિરેક્શનમાં જ થશે. તો એ વસ્તુ આપણે ચેક કરી લઈએ. જો અહીંયા સેમ ફિગર મેં ડ્રો કરી છે. r1 રેડિયસ છે, એની ઉપર ચાર્જ q1 છે જે સ્ફિયર છે, બરોબર, સોલિડ. અરે ભાઈ કેમ હા બરોબર, આ સોલિડ છે, સ્ફિયર છે જેની રેડિયસ r1 છે, એની ઉપર ચાર્જ પોઝિટિવ છે q1. તો અહીંયા શું થશે તો કે તમે આ જે સરફેસ છે ને આ સરફેસ ઉપરનો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરો. હવે સરફેસ ઉપરનો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરો તો ફોર એક્ઝામ્પલ અહીંયા ચાર્જ કેટલો છે તો કે q2 છે. તો આ q2 વાળી જે સરફેસ છે ને જેની રેડિયસ r2 છે, આ પોઈન્ટ જે છે ફોર એક્ઝામ્પલ હું આને એ પોઈન્ટ કહું તો આ એ પોઈન્ટ છે એ ઇનસાઇડ ધીસ શેલ છે અને શેલની અંદર બધા પોઈન્ટ ઉપર પોટેન્શિયલ સેમ હોય. કેટલો તો કે સ્ફિયર ઉપર હોય એટલો, સરફેસ ઉપર હોય એટલો, સોરી, સરફેસ ઉપર q2 ચાર્જના લીધે કેટલો પોટેન્શિયલ હોય તો કે k q2 upon r2. ઇટ મીન્સ આ પોઈન્ટ એ ઉપર પોટેન્શિયલ ડ્યુ ટુ q2 કેટલું હશે તો કે k q2 upon r2. અને આ ચાર્જ q1 ના લીધે ત્યાં પોટેન્શિયલ કેટલું હશે તો કે એ પણ આ સરફેસ ઉપર જ છે તો એ થશે k q1 upon r1. એક જગ્યાએ રેડિયસ r2 આવે છે, એક જગ્યાએ રેડિયસ r1 આવે છે. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. જો અહીંયા એક આઉટર શેલ છે, અંદર એક સ્ફિયર છે. હવે જો આ સ્ફિયરની સરફેસ ઉપર તમારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ડ્યુ ટુ ટુ ચાર્જીસ પોટેન્શિયલ વિલ બી ધેર. પેલો ચાર્જ તો કે સ્ફિયરની અંદર છે એટલો જ, એનું રીઝન થશે, એનું ઇક્વેશન થશે k q1 upon r1 સરફેસ ઉપર. અને બીજો ચાર્જ છે q2 જે આઉટર સરફેસ ઉપર છે, કેટલી રેડિયસ છે એની r2. હવે ત્યાં પોટેન્શિયલ કેટલું થશે તો કે k q2 upon r2 because this point is inside the shell, રાઈટ. તો બેયનું એડિશન થશે, v1 મળ્યું તમને. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવું છે v2. v2 ક્યાં છે તો કે v2 છે આઉટર શેલ ઉપર. આઉટર શેલ પરનો કોઈ પોઈન્ટ b ઇમેજિન કરો તમે. હવે અંદર શું છે તો કે અંદર એક ચાર્જ છે. હવે આ ચાર્જના લીધે આ પોઈન્ટ ઉપર કેટલું પોટેન્શિયલ થશે તો કે આ સ્ફિયર માટે આ પોઈન્ટ છે એ આઉટ ઓફ ધ સ્ફિયર થઈ ગયો, સ્ફિયરની બહારનો પોઈન્ટ છે. તો સ્ફિયર પરનો ચાર્જ એ રીતે એક્ટ કરશે કે બધો જ ચાર્જ એના સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટેડ છે. તો સેન્ટરથી આ ડિસ્ટન્સ કેટલું છે, આપણી પાસે પોટેન્શિયલનું ઇક્વેશન છે ને kq upon r. તો સ્ફિયર ઉપર ચાર્જ કેટલો તો કે q1. આ ડિસ્ટન્સ કેટલું છે તો કે r2. તો ડ્યુ ટુ ઇનર સ્ફિયર આઉટર શેલ ઉપર પોટેન્શિયલ આવશે k q1 upon r2, રાઈટ. અને જે આ બહારની સરફેસ છે, બહારની સરફેસ ઉપર ચાર્જ કેટલો છે તો કે q2. આ પોઈન્ટ પર ઈ ડિસ્ટન્સ થશે r2,
રાઈટ. ચાર્જ Q2, ડિસ્ટન્સ R2, તો એ KQ2 upon R2. પોટેન્શિયલ ડ્યુ ટુ સ્ફિયરિકલ શેલ તમને સરફેસ ઉપર કેટલું આપશે પોટેન્શિયલ, તો કે એની ઉપર ચાર્જ કેટલો છે, તો કે શેલ ઉપર ચાર્જ છે Q2. રેડિયસ ઓફ શેલ કેટલી છે, તો કે R2, તો કે KQ2 upon R2. તો આ કેસમાં બે ડિનોમિનેટરમાં R2 આવશે. ફર્સ્ટ કેસમાં એક R1 આવશે, એક R2 આવશે. આ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. હવે પોટેન્શિયલ ડિફરન્સની વાત કરીએ. બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1 માઇનસ V2. તો કે V1 માઇનસ V2, V2 ને નેગેટિવ સાઇન મળશે, તો કે KQ2R2 અને KQ2R2 કેન્સલ થઈ જશે. તો રિમેનિંગ રહેશે KQ1R1, KQ1 upon R1 માઇનસ KQ1 upon R2. હવે KQ1 કોમન, રિમેનિંગ રહેશે 1 upon R1 minus 1 upon R2. Now, as we know, R2 is greater than R1. R2 is greater than R1. રાઈટ. તો શું થશે? આ થશે 1 upon 2. ફોર એક્ઝામ્પલ હું રફ કેલ્ક્યુલેશન જ કરું છું. સપોઝ કે R1 છે ને એ 2 સેન્ટીમીટર છે ને R2 4 સેન્ટીમીટર છે. તો 1 ડિવાઈડ બાય 2 0.5, 1 ડિવાઈડ બાય 4 0.25. બેનું સબસ્ટ્રેક્શન કરશો તો આન્સર આવશે 0.25, પોઝિટિવ જ આવશે. ગ્રેટર વેલ્યુ છે પણ ડિનોમિનેટરમાં છે એટલે લેસર થઈ જશે. રાઈટ. તો તમને આખી ટર્મ પોઝિટિવ મળશે, તો V1 માઇનસ V2 પણ પોઝિટિવ મળશે. V1 માઇનસ V2 પોઝિટિવ છે. ઇટ મીન્સ વોટ, કે જો તમે આ બે શેલ અને સ્ફિયરને કનેક્ટ કરશો તો હાયર પોટેન્શિયલ કોનું છે? ઇનર સરફેસનું. લોઅર પોટેન્શિયલ કોનું છે? આઉટર સરફેસનું. કારણ કે V1 માઇનસ V2 તમને કેટલું મળ્યું? ગ્રેટર દેન 0. ઇટ મીન્સ V1 ઇઝ ગ્રેટર દેન V2. અને ફ્લો ઓલવેઝ કઈ ડિરેક્શનમાં થાય? હાઈ ટુ લો. તો હાયર પોટેન્શિયલ V1 નું છે, લોઅર પોટેન્શિયલ V2 નું છે, તો ફ્લો થશે ઓલવેઝ V1 ટુ V2. તો નો મેટર વોટ ધ ચાર્જ ઇઝ, ફ્લો વિલ ઓલવેઝ ટેક પ્લેસ ફ્રોમ V1 ટુ V2 ઇફ ધ ચાર્જ ઓન ધ ઇનર સ્ફિયર ઇઝ પોઝિટિવ. જો અંદરનો ચાર્જ પોઝિટિવ હશે તો જ આ પોસિબલ થશે, બાકી નહીં થાય. તો જે વસ્તુ આપણે પ્રૂવ કરવાની હતી એ આપણે પ્રૂવ કરી દીધી. સો ચાર્જ વિલ ઓલવેઝ ફ્લો ફ્રોમ સ્ફિયર ટુ શેલ. ઇટ મીન્સ અંદર જે સ્ફિયર છે, બહાર જે શેલ છે, સ્ફિયર ટુ શેલ ઓલવેઝ ફ્લો થશે ઇફ ધ ચાર્જ ઓન ધ સ્ફિયર ઇઝ Q1 पॉजिटिव. राइट. टपा पड़ता है कि नहीं पड़ता है? પડતા હે સર. તો હવે આ ચેપ્ટરનો લાસ્ટ ઓવર જોઈ નાખીએ. બરોબર, આ મેચની લાસ્ટ ઓવર. આન્સર ધ ફોલોઈંગ. ધ ટોપ ઓફ ધ એટમોસ્ફિયર ઇઝ એટ અબાઉટ 400 કિલોવોલ્ટ with respect to the surface of the earth, corresponding to an electric field that decreases while with altitude. Near the surface of the earth the field is about 100 volt per meter. Why then we do not get an electric shock as we step out of our house into the open? તો આનું ડિસ્કશન ઓલરેડી આપણે કરી લીધું છે કે પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય ને તો ચાર્જ ફ્લો નહીં થાય તમારા બોડીમાંથી, અને તો તમને શોક ફીલ નહીં થાય. હવે આપણે જ્યારે અર્થના કોન્ટેક્ટમાં આવીએ ત્યારે આપણું પોટેન્શિયલ અર્થ જેટલું થઈ જાય, વિચ ઇઝ 0. હવે આપણા પગથી આપણી હાઇટ છે એ કાંઈ આમ 100 મીટર 200 મીટર તો નહીં હોય, બરોબર. મેક્સિમમ 6 ફીટ 8 ફીટ, બરોબર, મેક્સિમમ એમ, બરોબર. આમ રાવણ હશે કોઈ બહુ મોટો હાઇટમાં તો 8 ફીટ એમ, એ તો મેક્સ થઈ ગયું. તો એટલી હાઇટના ડિફરન્સ છે એ બધા સરફેસ છે એ ઇક્વી પોટેન્શિયલ છે, અને ઇક્વી પોટેન્શિયલ સરફેસીસમાં ચાર્જીસ ફ્લો થશે તો કોઈ એનર્જી ટ્રાન્સમિટ નહીં થાય, ને એનર્જી ટ્રાન્સમિટ નહીં થાય તો તમને શોક નહીં લાગે, બરોબર. તો બહુ સિમ્પલ સોલ્યુશન છે આનું, જે મેં અહીંયા લખ્યું છે. અર્થ એન્ડ અવર બોડી ફોર્મ્સ ઇક્વી પોટેન્શિયલ સરફેસ, સો અવર હેડ એન્ડ ફીટ આર એટ ધ સેમ પોટેન્શિયલ, સો ધ પોટેન્શિયલ ડિક્રીઝિસ ગ્રેજ્યુઅલી. જે હાઇટથી આવે છે ને એ હાઇટમાં ડિક્રીઝ થાય છે એ, બટ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થાય છે, એટલે એટલો મોટો પોટેન્શિયલ ડિફરન્સ ફોર્મ નથી થતો કે આપણને શોક લાગે, રાઈટ. એના પછી છે અ મેન ફિક્સિસ આઉટસાઇડ હિઝ હાઉસ વન ઇવનિંગ અ 2 meter હાઈ ઇન્સ્યુલેટિંગ સ્લેબ કેરિંગ ઓન ઇટ સ્ટોપ અ લાર્જ એલ્યુમિનિયમ શીટ ઓફ એરિયા 1 meter સ્ક્વેર. એક શું કર્યું તો કે ભાઈને મજા આવીને એટલે એણે ઇન્સ્યુલેટિંગ સ્લેબ લીધો, બરોબર, અને એની ઉપર એણે 1 meter સ્ક્વેરના એરિયાની શું કરી તો કે એલ્યુમિનિયમની શીટ મૂકી, રાઈટ. વિલ હી ગેટ એન ઇલેક્ટ્રિક શોક
ઇફ હી ટચીસ ધ મેટલ શીટ નેક્સ્ટ મોર્નિંગ. હવે થાશે શું? તો કે આ એલ્યુમિનિયમ છે એ કંડક્ટર છે, આ એક ડાઇલેક્ટ્રિક થઈ ગયો. હવે આજે જ આપણે જોયું હમણાં જ થોડીક વાર પહેલા બિફોર ક્રાઇસ્ટ કે સિંગલ કંડક્ટર હોય ને, સિંગલ કંડક્ટર હોય ને એને તમે કેપેસિટર કહી શકો. કહી શકાય કે નહીં? સિંગલ કંડક્ટર હોય એને આપણે કેપેસિટર કહી શકીએ. વન શીટ ઇઝ ઓવર હિયર એન્ડ અનધર શીટ ઇઝ એટ ઇન્ફિનિટી, તો કહી શકાય. તો આ કેસમાં પણ કહી શકાશે. તો આ કંડક્ટર છે તો એમાં ચાર્જ સ્ટોર થશે, અને જેવું ચાર્જ સ્ટોર થશે ઇટ મીન્સ એનું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે, અને જેવું તમે બીજા દિવસે સવારે અડશો તો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે. આનું પોટેન્શિયલ છે એ સર્ટેન હશે, રાઈટ, પ્લસ વી, અને તમારું પોટેન્શિયલ છે તમે અર્થને કોન્ટેક્ટમાં છો તો 0 છે. તો જેવું તમે આને ટચ કરશો તો એવું શું થશે? વાળ ઊંચા થઈ જશે, શોક લાગશે, રાઈટ. સો ધ પર્સન વિલ ધ સ્ટેડી ડિસ્ચાર્જિંગ કરંટ ઇન ધ એટમોસ્ફિયર ચાર્જીસ ઓફ ધ એલ્યુમિનિયમ શીટ. આપણે કીધું ને કે એલ્યુમિનિયમ શીટ છે એ ચાર્જ થઈ જશે, સો ઇટ્સ વોલ્ટેજ રાઇઝિસ ગ્રેજ્યુઅલી. બરાબર, રાઇઝિસ ગ્રેજ્યુઅલી. કેપેસિટર ઇઝ ફોર્મ્ડ બાય ધ એલ્યુમિનિયમ સ્લેબ એન્ડ ધ ગ્રાઉન્ડ. એલ્યુમિનિયમ, એની નીચે રહેલો ઇન્સ્યુલેટિંગ સ્લેબ અને ગ્રાઉન્ડ ત્રણેય ભેગા મળીને એક કેપેસિટર બનાવશે, અને જે એટમોસ્ફિયર છે જે ગ્રેજ્યુઅલી જેમાં પોટેન્શિયલ ડિક્રીઝ થાય છે એ એને ચાર્જ કરશે, અને એમાં એનર્જી સ્ટોર થશે, અને જેવું તમે એને ટચ કરશો તો સરસ મજાની મીઠી એવી એનર્જી તમારા બોડીમાં ફ્લો થશે એન્ડ યુ વિલ ગેટ શોક, રાઈટ. એના પછી થર્ડ છે ધ ડિસ્ચાર્જિંગ કરંટ ઇન ધ એટમોસ્ફિયર ડ્યુ ટુ ધ સ્મોલ conductivity of air is known to be 1800 ampere on an average over the globe. Why then does the atmosphere not discharge itself completely in due course and become electrically neutral? In other words, what keeps the atmosphere charged? તો કે થંડરસ્ટોર્મ અને લાઇટનિંગ થતા હોય ને એ એને ચાર્જ રાખે, બરોબર. ધીરે ધીરે ડિસ્ચાર્જ થઈ શકે કમ્પ્લીટલી, બટ થશે શું? તો કે આજે અત્યારે આપણે અહીંયા નહીં તો બીજી કોઈ કન્ટ્રીમાં નહીં તો કે માઉન્ટેન્સ ઉપર થંડરસ્ટોર્મ છે, લાઇટનિંગ છે એ થતું જ હોય, બરોબર. હમણાં તમે ઇમ્ફાન એક ટાઇફૂનની વાત સાંભળતા હશો, બરોબર, ન્યૂઝ ચેનલ્સમાં ને આ તે બધું, બરોબર. તો આવી જે કંઈ પણ ઇવેન્ટ્સ થતી હોય, બરોબર, તો આ બધા કેસમાં લાઇટનિંગ થતું હોય, થંડરસ્ટોર્મ્સ હોય, એ બધાના લીધે શું થશે? તો કે એટમોસ્ફિયર કન્ટિન્યુઅસલી ચાર્જડ જ થતું રહેશે. ડિસ્ચાર્જ થશે એ, બટ સામે ચાર્જ પણ થશે ડ્યુ ટુ ધીસ ઇવેન્ટ્સ. દેટ્સ વાય ઇટ ડઝ નોટ ગેટ કમ્પ્લીટલી ડિસ્ચાર્જ, રાઈટ. તો એ જ સ્ટેટમેન્ટમાં અહીંયા લખ્યું છે ધ અકરન્સ ઓફ થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ ચાર્જીસ ધ એટમોસ્ફિયર કન્ટિન્યુઅસલી, સો ઇવન ડ્યુ ટુ ડિસ્ચાર્જિંગ કરંટ એટમોસ્ફિયર ડઝ નોટ ડિસ્ચાર્જ કમ્પ્લીટલી, રાઈટ. કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થતું નથી. એના પછી વોટ આર ધ ફોર્મ્સ ઓફ એનર્જી ઇન ટુ વિચ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ઓફ ધ એટમોસ્ફિયર ઇઝ ડિસિપેટેડ ડ્યુરિંગ અ લાઇટનિંગ, બરોબર. હવે ફમ્બલ ઓફ વર્ડ્સ થવા માંડ્યું છે, સોરી એના માટે. ડ્યુરિંગ અ લાઇટનિંગ શું થાય છે? તો કે કયા કયા ફોર્મમાં એનર્જી છે એ ડિસિપેટ થાય છે? તો પહેલી વસ્તુ તમે જોઈ હશે કે લાકડા ઉપર કે કોઈ ઝાડ ઉપર ને વીજળી પડે ને, લાઇટનિંગ થાય ને તો એ સળગી જાય. ઇટ મીન્સ એમાં બહુ હેવી અમાઉન્ટમાં હીટ હશે, હીટ એનર્જી, રાઈટ. પછી જ્યારે લાઇટનિંગ થાય ત્યારે તમને એ વસ્તુ દેખાય. ઇટ મીન્સ વન ફોર્મ ઓફ એનર્જી યુ કેન સી ઇઝ લાઇટ એનર્જી, રાઈટ. અને બીજું, લાઇટનિંગ થાય ત્યારે બહુ જબરદસ્ત સાઉન્ડ ક્રિએટ થાય. તો સાઉન્ડ ક્રિએટ થાય ઇટ મીન્સ સાઉન્ડના ફોર્મમાં એ એનર્જી રિલીઝ કરે છે. તો કેટલા ટાઈપની એનર્જી એમાં રિલીઝ થાય છે? તો કે લાઇટ એનર્જી, હીટ એનર્જી એન્ડ સાઉન્ડ એનર્જી, રાઈટ. તો આટલા ફોર્મમાં એ એનર્જી રિલીઝ કરે છે, બરોબર, લાઇટનિંગ. તો આ વાત આપણે કરી કે કેટલા ટાઈપની એનર્જી રિલીઝ થાય છે ડ્યુરિંગ લાઇટનિંગ. તો આ છે ફાઇનલ કન્ક્લુઝન, બાહુબલી ધ કન્ક્લુઝન, આપણા ચેપ્ટરનો એન્ડ, બરોબર, વિથ એડિશનલ એક્સરસાઇઝ. નેક્સ્ટ લેક્ચરથી આપણે 4th ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બહુ જ મજા આવશે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, અને એના સમ્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે બિકોઝ એમાં વેક્ટર્સ આવશે, સરસ મજાના વેક્ટર્સ. ડિરેક્શનનું બહુ જ ઇમ્પોર્ટન્સ હશે. તમને વેલ્યુ મળી જાય ને તો એ ડિરેક્શન નહીં મળે સાચી ત્યાં સુધી સમ સોલ્વ નહીં થાય.
એટલે બહુ જ મજા આવશે, સમજવાની પણ મજા આવશે. અને ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી એક્ટિવિટી થાય છે ને, એ શું કામે થાય છે એ વસ્તુ આપણે બહુ ઇઝીલી સમજી શકશું. એટલે બહુ વધારે મજા આવશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને સ્ટાર્ટ કરશું ચેપ્ટરને, રાઈટ. આજે આપણે હોમવર્કમાં કરવાનું છે, જેટલા આપણે सम्स કર્યા એ બધા એક વખત કરવાના છે, બરોબર. હોમવર્કમાં ઘણા દિવસથી આપણે કોઈ બીજી વાત નથી કરી, નવી વાત. તો હમણાં તમે ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં કંઈક સાંભળતા હશો ને, તો કંઈક નેપાળમાં ઇસ્યુ ચાલે છે. ઇન્ડિયાને થોડોક પ્રોબ્લેમ થયો છે નેપાળ સાથે. એનું રીઝન છે કે જેમ પાકિસ્તાન છે ને, એ આપણા કાશ્મીરના સર્ટેન એરિયાને પોતાના મેપમાં બતાવે છે, જેને POK કહે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. તો આ વાત ઉપર ડિસ્પ્યુટ ચાલે છે. એ જ રીતે ઇન્ડિયાનો એક સર્ટેન પોર્શન છે ને, જે બહુ વર્ષોથી આપણે જ મેનેજ કરીએ છીએ, એને નેપાલે પોતાના મેપમાં બતાવ્યું છે કે આ અમારી જમીન છે, અને ઇન્ડિયાને એવું કીધું છે કે આ જમીન તમે ખાલી કરી દો, બરોબર. જેમ કે આપણે ત્યાં રેન્ટ ઉપર રહેતા હોઈએ એમ, બરોબર. તો ખરેખર એની માલિકી છે એ આપણી જ છે. અને એની સાથે એ આખો ડિસ્પ્યુટ શું છે, ક્યારથી ચાલુ થયો છે, એની હિસ્ટ્રી, એ બધી જ વસ્તુ ડિટેલમાં એક વિડીયોમાં છે ને મને જોવા મળી. ને એ વિડીયો છે એ મેં મારા ફેસબુકના અકાઉન્ટ ઉપર મારી વોલ ઉપર શેર કર્યો છે. તો 15-17 મિનિટનો વિડીયો છે. આ લેક્ચર તમે જોઈ લ્યો, પછી નિરાતે બેસીને વિડીયો જોજો, બહુ મજા આવશે. એવું જ સમજજો કે હું તમને એક્સપ્લેન કરું છું એવું, બરોબર. તો વિડીયોઝ જોજો, એ મજા આવશે. અને આજનો લેક્ચર કેવો લાગ્યો, તમે રેગ્યુલર લેક્ચર ભણતા હોય તો આમ કોકવાર લેક્ચર ભણીને આમ બહુ વધારે જ આમ આહલાદક આનંદ આવી જાય, બહુ વધારે જ મજા આવી જાય, તો એના રિવ્યૂઝ મને આપો, બરોબર, કે કેવી મજા આવે છે, નથી આવતી. કોક વખત નો ગમે, નો સમજાય, કંઈક કન્ફ્યુઝન હોય તો પણ મને મેસેજ કરો. તમારા ફીડબેક્સ આપતા રહ્યો, પોઝિટિવ, નેગેટિવ, જે કાંઈ પણ હોય. હું મારું બેસ્ટ આપવાની ટ્રાય કરીશ કે વધારેમાં વધારે તમને એ વસ્તુ હું એક્સપ્લેન કરી શકું વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ. કે તમને ડે ટુ ડે લાઈફમાં જે એક્ઝામ્પલ્સ આવતા હોય એને આપણે ફિઝિક્સ સાથે લિંક કરીને તમને સમજાવવાની ટ્રાય કરીએ, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.